ઓપરેશન પરાક્રમ હેઠળ ચૂંટણી પહેલાં જિલ્લા એસઓજીની મળી મોટી સફળતા। દેશી તમંચા સાથે 2 ઇસમની ધરપકડ। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ નાઓ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે આયોજિત થાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લામાં અસામાજિક અને માથાભારે તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર અગ્નિશાસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડવા માટે વોચ રાખી કાર્યવાહી કરવાની સૂચનાના આધારે ગતરોજ જિલ્લા એસઓજીની ટીમે ઓપરેશન પરાક્રમ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. સોથાની સૂચના હેઠળ પીએસઆઈ પી.જે. પટેલ તથા એચ.એમ. જાડિયા તથા સ્ટાફ અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે કરજણ તાલુકાના કુરાલી ગણપતપુરા રોડ પરથી દેશી તમંચા સાથે 2 ઈસમોની ધરપકડ કરી છે। પોલીસે દેશી તમંચા સાથે મોટરસાઇકલ, મોબાઈલ, રોકડ સહિત કુલ રૂપિયા 65,990નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી મોલિનભાઈ સિંધી તથા અમીનભાઈ ગજ્જુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બંને ઈસમો સીમ રખેવાળી કરતા હોય તેમજ જિલ્લાના સિનોર અને કરજણ તાલુકામાં હાલ રહેતા હોય જેઓ મૂળ વતની રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે।